ગુડ મોર્નિંગ. આજે આપણે શેનું સેલિબ્રેશન કર્યું ખબર છે? વરસાદનું, મોન્સૂન સીઝન સેલિબ્રેશન. એટલે મોન્સૂન એટલે ચોમાસું. શું? ચોમાસું. આપણા દેશમાં કેટલી ઋતુઓ છે? 3 ઋતુઓ. કેટલી? 3. શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં શું લાગે? ઠંડી. પછી ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ. આપણે બધી ઋતુઓનો સેલિબ્રેશન કરીએ છીએ ને. ઓકે. પણ એમાં ત્રીજી ચોમાસું છે ને, એ બધા નાના છોકરાઓને, પછી ખેતરમાં પશુ પક્ષીઓ, ખેડૂતો બધાને આ ઋતુ બહુ ગમે. કેમ આ ઋતુ બહુ ગમે ખબર છે? કેમ કે વાદળ હોય ને, વાદળ એ પાણી ભરવા જાય અને પછી પાણી લાવી અને આપણી ઉપર વરસે, એટલે વરસાદ વરસે, એટલે બધાને આ ઋતુ બહુ ગમે. બરાબર? એમાં પશુ પક્ષીઓ એવા પાણી વરસાદમાં નાય, મોર છે કળા કરે, બધાને બહુ જ મજા આવે. મજા આવે ને ચોમાસામાં નાવાની. મને કેટલા ચોમાસામાં નાયા છે, કેટલા ચોમાસામાં વરસાદમાં નાયા છે? ઓકે. હવે બધાના હાથ નીચે. ઓકે. હવે તમને ખબર છે ચોમાસામાં વરસાદ પડે, તમે નાવ છો, મજા આવે છે, પણ આપણે ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. ચોમાસામાં વરસાદમાં તમે પલળો, પછી ચોમાસામાં વરસાદ પડે રોડ ઉપર, પછી કાદવ કીચડ હોય એમાં તમે રમો અને પછી હાથ ધોયા વગર જમો તો શું થાય? તમે બીમાર પડો. એટલે ચોમાસામાં છે ને કેટલીક કાળજીઓ રાખવી જોઈએ કે જેનાથી તમે બીમાર ના પડો. બરાબર? ચોમાસામાં કેટલીક કાળજી રાખવી જોઈએ જેના લીધે તમે બીમાર ના પડો. તો કઈ કઈ કાળજી રાખવી જોઈએ સાંભળો. હવે હું જે કહું ને એ તમારે ઘરે જઈ અને મમ્મીને કહેવાનું છે. ઓકે? હવે ચોમાસામાં છે ને પહેલા તો ઉકાળેલું ગરમ પાણી પીવું જોઈએ. એક તપેલું ભરી પાણી ઉકાળવાનું, એ ઠરી જાય પછી એક ગોળામાં નાખવાનું અને વોટર બેગમાં ગરમ ઉકાળેલું પાણી લઈને આવવાનું. એનાથી શું થશે? એનાથી શું થશે? તમે બીમાર પડશો નહીં. હવે ચોમાસાની ઋતુમાં મચ્છરનો ઉપદ્રવ ઘણો બધો વધારે હોય છે. બહુ મચ્છર થાય. મચ્છર કરડે એના લીધે ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગો થાય. મલેરિયા પછી કોલેરા, બધાને ઝાડા ઉલટી થાય. તો આનાથી બચવા શું કરવું જોઈએ? કે બહારનો ખોરાક જે છે, ખુલ્લી લારીમાં જે ખોરાક મળે એ ખુલ્લી લારીનો ખોરાક ખાવો જોઈએ નહીં. ઘરનો બનાવેલો અને ગરમ ગરમ અને સાદો ખોરાક ખાવો જોઈએ જેનાથી આપણે બીમાર પડીએ નહીં. અને ઉકાળેલું ગરમ પાણી પીવું જોઈએ. બરાબર? આવું કેટલા કરશે? ઓકે. પછી ચોમાસામાં નાવાની તો તમને મજા આવે છે, પણ નાયા પછી શું કરવું જોઈએ? તમે હવે બધા બસ હવે તમે નાઈ લો છો બહારથી આવી, તો પછી ઘરે આવી ગરમ ચોખ્ખું પાણી હોય એનાથી નાઈ ધોઈ અને કોરા કપડા પહેરવા જોઈએ. ભીના કપડામાં રહો ને તો તમને શરદી અને ઉધરસ થઈ જાય અને પછી ક્યાં જવું પડે? ડોક્ટર પાસે જવું કોઈને ગમે નહીં. તો એટલે શું કરવું જોઈએ? કે ચોમાસામાં ભીના કપડા પહેરવા જોઈએ નહીં. એટલે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની? પાણી ઉકાળીને પીવાનું, ઘરનો ગરમ ખોરાક જમવાનો અને ભીના કપડા પહેરવાના નહીં. અને બહારથી રમીને આવો ત્યારે હાથ છે એ હેન્ડ વોશ થી બરાબર સાફ કરવાના અને પછી જ જમવા બેસવાનું. ઓકે? આમાંથી કાલ કેટલા વોટર બેગમાં ગરમ પાણી લઈને આવશે? ઓકે, સારું, ચલો, થેન્ક યુ.